એક છોકરી એના પ્રેમીને કે હું લગ્ન તો એવા છોકરા સાથે કરીશ ને કે જેનો બિઝનેસ બહુ ઊંચો હોય. છોકરો કે તો કે તારી મારી જોડી પરફેક્ટ જ છે. મારે માઉન્ટ એવરેસ્ટ ઉપર પાનનો ગલ્લો છે. ઓનાથી વધારે ઊંચો બિઝનેસ ક્યાં હોય શકે બોલો? સાચું. પોતાની માએ મોનતા રાખી અને દીકરાઓ માગ્યા હોય બોલો, અને ભગવાને દીધાય હોય, પણ એના એ જ દીકરાઓ આ ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં દીકરીઓ થઈને બેઠા હોય બોલો. છોકરીઓના નામની આઈડીઓ બનાવે. ખાસું. એક ગધેડો એના મિત્ર કૂતરાને કે યાર મારો માલિક મને બહુ મારે હો. તો કૂતરો કે તો તું યાર ત્યાંથી ભાગી કેમ નથી જાતો? મારતો હોય તો ભાગી જાય એક દિવસ. કે નહીં યાર, મારા માલિકની દીકરી ભણવા ના જાય ને તો મારો માલિક એને એમ કહે છે કે ભણી ગણીને કંઈક આગળ આવો ને કે તારા લગ્ન કોઈક ગધેડા સાથે કરાવી દઈશ. હવે આરી આશા લઈને હું બેઠો છું બોલ. જો મિત્રો કદાચ કોઈ ચાની હોટલ પર કોઈ બાળક કામ કરતા તમને જોવા મળે ને તો તરત જ પોલીસમાં ફરિયાદ કરો, કારણ કે આગળ જતા એ કોંગ્રેસનું ભવિષ્ય ખરાબ ના કરે. હા, આ માહિતી કોંગ્રેસના હિતમાં રજૂ કરવામાં આવી છે. આ લગ્નની સિઝન હવે પૂરી થઈ ગઈ છે લગભગ. તો કોકનું માગી લાવેલું આ બોરિયા, બક્કલ, બોપટી, ચણિયાચોળી આવું બધું વગેરે વગેરે ઉશીનું જે લાવ્યું છે ને એ સમયસર પાછું આપી દેજો, એટલે કોક આપણને બીજી વાર પાછું આપે. હમણાં ગામડાના કાકા બેંકમાં ગયા છે, એટલે જેવા બેંકમાં જાય ને થોડી વાર થઈને કાકાએ તો જોરથી બૂમ પાડ્યો કે લાલ રબરથી બાંધેલું નોટોનું બંડલ કોઈનું ખોવાય છે. બધા બેંકમાં હતા, એમને બધાએ હાથ ઊંચો કર્યો બોલો. કાકા કે ભાઈઓ નોટું તો કોક ઉઠાઈ ગયું છે, રબર એકલું પડ્યું છે, લઈ લો. થોડી વારથી બધાએ થઈને કાકાને બહુ માર્યા બોલો. તો મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ ને આગળ મનોરંજન કરીએ ને હસીએ એ પહેલાં વિડીયોને એક નાનકડી લાઈક કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ લેજો. હા, મજા આવશે. આગળ વિડીયોમાં નવા જોક્સ રજૂ કરવાનો છું અને એટલો બધો હાસ્ય કરવાનો છું કે મજા આવશે. આનંદ કરાવી દઉં, મનોરંજન ફૂલ કરાવું. તો સાથ સહકાર આપી વિડીયો પૂરેપૂરો જોજો, સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, તો જેથી મારો પણ ક્રેઝ વધે, મજા આવે, મને પણ જોશ વધે મારો નવા જોક્સો સંભળાવવાનો. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. શરૂઆત કરું આગળ નવા જોક્સોથી. મારી પત્ની હમણાં મને કે આ રશિયા અને યુક્રેનવાળા એક સાથે રહેવાનું હોય છે અને છતાંય એટલા બધા લડે છે કેમ? એટલે મેં શાંતિથી જવાબ આપ્યો કે આવીને આ જ વાત હું તને 20 વર્ષથી સમજાવું છું, તોય તું ચેડો મેલે છે. બધાને એક નમ્ર વિનંતી કે કોઈ પણ અફવા ઉડાવવા કે ફેલાવવા ના દો. જો સરકારે ગુસ્સામાં આવીને ઇન્ટરનેટ બંધ કરી દીધું ને તો પછી ચકલી ઉડે ફ્રુર ને પોપટ ઉડે ફ્રુર. આવું રમવા સિવાય કોઈ વિકલ્પ બચવાનો નથી. હા, જનહિતમાં જારી હોવે. એક વાતને તો હું એક વાર નહીં પણ 1000 વાર કહું છું કે આપણા ગુજરાતી ભાઈઓને કોઈ પહોંચ્યું નથી કે કોઈ પહોંચી પણ નહીં શકે. હા, ઘરે બૈરું ગમે એ રસોઈ બનાવે એટલે એમ પૂછે કે શેનું શાક બનાવ્યું છે, અને હોટલમાં જાય એટલે વેટરને એમ પૂછે સબ્જી શાની બનાવી છે. હા, એટલે ઘરે શાક બોલવાવાળા અને હોટલમાં સબ્જી બોલવાવાળા. હવે આવા ગુજરાતીઓને કોઈ પહોંચી કે ખરી? તમે જ કહો.
હા શું હમણે એક જમાઈ રાજાએ એમના સસરાને ફોન કર્યો કે સસરાજી તમારી છોકરીનો બહુ ત્રાસ વધી ગયો છે. હા, વગર કારણે ઝઘડા કરે છે અને વગર કોમના નખરા કરે છે. એટલે સહાનુભૂતિ સાથે સસરાએ જમાઈને કીધું કે જમાઈરાજ, તમારી જોડે જે કટફીસ છે એનો આખો તાકો મારી જોડે છે. જમાઈરાજ તો ચૂપચાપ થઈ ગયા. બોલો. હા, અકબર રાજાનો મસ્ત એક જોક્સ યાદ આવ્યો છે, સંભળાવી દઉં. એટલે અકબર રાજાએ આમ બરોબર સભા ભરાણી છે, એટલે સભાની અંદર એક સવાલ કર્યો કે સેનાપતિ, આપણે હજુ સુધી આ અનારકલીને કેમ શોધી નથી શક્યા? એટલે સેનાપતિ કે હુજુર, એનું કારણ એ છે કે આપણે મુગલ છીએ, ગૂગલ નથી. ઓવે ગોજ છે હળવે હળવે. હા શું એક ભાઈની પત્ની વળી હમણાં એના પતિને કે સાંભળો છો? પેલો કે બોલ ને. કદાચ જો હું ખોવાઈ જાઉં તો તમે શું કરો? એનો ધણી કે હું પેપરમાં ન્યૂઝ છપાવું, હેડલાઇન મોટી, અને તારો ફોટો મુકાવી અને નેચે લખાવું કે જેને મળે એની. આપણે કંટાળી ગયા છે. ભાઈઓ, સુખ તો તમને એટલું મળશે કે જેટલું તમે પૂન કર્યું હશે, અને બાકી શાંતિ તમને એટલી મળશે કે જેટલી તમારી પત્નીની ઈચ્છા હશે, જેટલું ધારશે એટલી. એકવાર હાથીભાઈના બાઇકમાં પંચર પડ્યું એટલે કીડીબેન ત્યાંથી સ્કૂટી લઈને નીકળ્યા. એટલે હાથીભાઈને લિફ્ટ આપીને બેસાડી દીધા. થોડાક આગળ ચાલ્યા એટલે કીડીબેન હાથીભાઈને કે થોડોક નીચો વળીને બેસજી, નમી જાજી, સંતાઈને બેસજી થોડોક. હાથીભાઈ કે કેમ સંતાઈને કેમ બેસું? અરે શું કેમ બેસું? ક્યાંક મારા પપ્પા જોઈ જશે ને તો ખોટે ખોટો લોચો થશે. ઓવે સમજીજો. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, અને આવા ને આવા નવા જોક્સના વિડીયો આવતા રહેશે એટલે જોવાનું ભૂલતા નહીં. સાથ સપોર્ટ આપવા વિનંતી. સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને, ના કરેલી હોય તો ફરીવાર કહ્યું. અને મિત્રો, મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. ત્યાં સુધી રજા માગું. જય માતાજી.